સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અત્યારે હું જાગી ગયો છું. મમ્મીએ મારી આટલું બટેકાનું શાક ને રોટલી ને એવું બનાવ્યું તો બે ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ. અને પપ્પા નાવા ગયા છે અને હવે ઘરમાં બહુ કંટાળો આવે છે. મમ્મી તને આવે છે? શ્રદ્ધા ને સડલો ગયો પછી હાવ ઘર ખાલી થઈ ગયું. ઓ મિત્રો, પપ્પા ને મમ્મીએ બંધ કરી દીધી છે, બંધ કરી દીધા છે બહારથી. પપ્પા કેવું લાગ્યું બંધ થઈને? મમ્મીએ બંધ કરી દીધા તમને સીધા? હે નાવાનો હું અનુભવ રે? તું કેવી લાગે આ ગાડી? બપોર પછી નાયા તમે? સવાર નતો નાયા? હે 2 વાર નાયા? ઓ સોખા હું. તો દીવાબત્તી કરી નાખો. હલાવ તમે. चल मम्मी खड़ी हो जा. मम्मी मने पहला एक काम कर, वॉशरूम दरवाजा बंद कर दे. हैं सिक्का पड़े पप्पा तुम्हारे सिक्का आम जो તમે ખાલી હાલે લે ગીત ચાલુ છે. કોપીરાઈટ. હા તો હું ઉતારવાનું ચાલુ કરી દીધું છે મેં. હા લોડ અલ્ટો લઈને અમે નીકળી ગયા છીએ. વાહ એ પાર દીધું પણ કોઈ ને ભોગવા નહીં દેવું લાગે છે. તમે અત્યાર સુધી જે ક્લિપ જોઈ એ બધી કાલ મેં ઉતારી હતી, પણ એ વિડીયો હું મૂકવાનો નહોતો કારણ કે મેં એ પૂરો નહોતો કર્યો. એમાં એવું હતું કે શ્રદ્ધાના દાદા એક્સપાયર થઈ ગયા હતા, તો અમારે તાત્કાલિક પણ ત્યાં જવું પડ્યું હતું. અને ત્યાં જઈને કઈ વિડીયો ઉતારાય નહીં, નકર પછી બધા એમ મને કહે કે તું ત્યાં એક્સપાયર થઈ ગયા હતા ત્યાં તું વિડીયો ઉતારવા મળ્યો અમને એમને. તો એવું બધું મારા મનમાં એવું કાંઈ હતું નહીં. એટલે મેં મારા સાનુમાનો મેં ફોન મૂકી દીધો હતો સાઈડમાં અને અમે ત્યાં ગયા હતા. અને પછી રિટર્નમાં આવતા મેં એક આગળ જે મૂકી છે ને એ ક્લિપ ગાડીમાં ઉતારી હતી. બાકી હું હૂતો જ તો. અને આખી રાત જાગીને ત્યાં ગયા હતા અને પછી ત્યાંથી રિટર્ન આવ્યા. અને હવે બસ હું પાછો જઈ ગયો છું ને હું ઘરે અમે આવ્યા હતા 8:30 આજુબાજુ, અડધો કલાક જેવું સૂતો છું. અને હવે હું જાઉં છું ઓફિસ બાજુ. તો એટલે જ મારે મતલબ આજે મારે વિડીયો જે મૂકવાનો હતો એ મૂકવાનો નહોતો. એક દીનો ગેપ થઈ ગયો છે. તો તમે લોકો પ્લીઝ આ વાતને સમજજો અને સપોર્ટ કરજો. એવી રીતે નહીં કે તમે લોકો જોઈને વયા જજો, થોડીક પરિસ્થિતિ સમજજો. ઓકે, તો બસ આજનો વિડીયો અહીં સુધીનો જ હતો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા. બસ એવું કંઈ કેવું નથી. ટાટા.